ગુજરાતી ફિલ્મોની હિટ જોડી એટલે કે હિતુ કનોડિયા અને મોના થીબાની એક ફિલ્મ આવી છે છૂટાછેડા. છૂટાછેડા ફિલ્મથી એક કમબેક કરી રહ્યા છે. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો પર આજે રિવ્યુ કરીશું ફિલ્મ છૂટાછેડા. અખિલ કોટકે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ 1 કલાક અને 54 મિનિટની ફિલ્મ છે. હિતુ કનોડિયા, મોના થીબા અને અરવિંદ વેગડા મુખ્ય કલાકાર આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મની સ્ટોરી કંઈક એવી છે કે પતિ પત્ની એટલે કે હિતુ કનોડિયા અને મોના થીબા બંને સ્ટાર્ટિંગમાં જ ફિલ્મની અંદર બતાવી દેવામાં આવે છે કે બંને એકબીજાથી ખુશ નથી, એકબીજા સાથે રહેવા નથી માંગતા. હવે છૂટાછેડા કેમ લેવા છે, શું કરવા લેવા છે, શું એની પાછળ બીજા કારણો છે, એ બધું જ તમે આ ફિલ્મની અંદર જોઈ શકશો. આ ફિલ્મની કહાની કંઈક નવી નથી, આઉટડેટેડ કહાની છે. મતલબ કે આપણે ઘણી ફિલ્મોમાં આવી કહાનીઓ જોઈ ચૂક્યા છીએ. ફિલ્મ આપણને કંઈ નવું ઓફર નથી કરતી. આ ફિલ્મની કહાની પાસ્ટ અને પ્રેઝન્ટમાં ચાલે છે. હિતુ કનોડિયા લાઈફની અંદર પરેશાન રહેતો હોય છે. કેમ પરેશાન રહેતો હશે? કંઈક એવા ડિસિઝન લાઈફની અંદર લઈ લીધા હોય છે કે જે ફરી પસ્તાવાનો વારો આવે. ફર્સ્ટ હાફમાં સ્ક્રીન પે નબળો લાગે છે, પણ સેકન્ડ હાફમાં એનાથી વધારે મજા આવે છે. ફિલ્મનું ડિરેક્શન, સિનેમેટોગ્રાફી, કેમેરા વર્ક, પ્રોડક્શન વેલ્યુ આ ફિલ્મની અંદર મને એકદમ ઠીકઠાક લાગી. ફિલ્મના ડિરેક્ટર છે અખિલ કોટક. ફિલ્મમાં ડિરેક્શન આપણને અહીંયા કાચું દેખાય છે. એક બે સોંગ છે જેમાં થોડી મજા આવે છે. બાકી બીજીએમ ફિલ્મનું વોઇસમાં પણ મને પ્રોબ્લેમ લાગી. કે બીજીએમ જ્યારે વાગતું હોય ત્યારે ત્યાં બોલતા હોય ડાયલોગ, પણ આપણને કંઈ સંભળાતું નથી. બીજીએમ પહેલાં સંભળાય છે. કે હવે થિયેટરમાં પ્રોબ્લેમ છે કે ફિલ્મની અંદર પ્રોબ્લેમ છે એ મને ખબર નથી. બાકી આ પણ મને ડાયલોગ, ફિલ્મના અમુક ડાયલોગ સારા છે, ફિલ્મની અંદર સમજવા જેવા છે. એક્ટિંગની વાત કરીશ તો હિતુ કનોડિયા અને મોના થીબાએ અહીંયા 100% ઇમ્પ્રેસ કર્યા છે. ફિલ્મની અંદર અરવિંદ વેગડા જે કોમેડી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ અહીંયા નિષ્ફળ નીવડ્યા છે. કારણ કે અહીંયા કોમેડી જેવું કંઈ છે જ નહીં. કોમેડી કરવાનો પ્રયાસ 100% કરે છે, પણ એ પ્રયાસ સફળ અહીંયા દેખાતો નથી. હિતુ કનોડિયા અને મોના થીબાના ફેન હોય તો તમે આ ફિલ્મ એકવાર ટ્રાય કરી શકો છો. બાકી હું ખાસ કંઈ આ ફિલ્મ વિશે કહેવા માંગતો નથી. સિનેમા શો તરફથી આ ફિલ્મને 2 સ્ટાર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.